દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્વભરમાં ઉજવાતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નારી શક્તિ, સમાનતા અને મહિલાઓના યોગદાનને સન્માન આપવાનો ખાસ અવસર છે। પરિવારથી લઈને સમાજ અને દેશના વિકાસ સુધી મહિલાઓએ પોતાના પરિશ્રમ, સંઘર્ષ અને પ્રતિભાથી અનોખું સ્થાન બનાવ્યું છે। આજે શિક્ષણ, વિજ્ઞાન, રાજકારણ, વ્યવસાય અને રમતગમત સહિત દરેક ક્ષેત્રમાં મહિલાઓ નવી ઓળખ ઊભી કરી સમાજને પ્રેરણા આપી રહી છે। ત્યારે જુઓ રાજકોટની સિટી બસની મહિલા કંડક્ટરની સંઘર્ષ ગાથા વિશે અમારો આ વિશેષ અહેવાલ। દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ મહિલાઓના હકો, સમાનતા અને સમાજમાં તેમના યોગદાનને માન આપવાનો અવસર છે। પરિવારથી લઈને સમાજ અને દેશના વિકાસ સુધી મહિલાઓનો ફાળો અતિ મહત્વનો રહ્યો છે અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહી છે। ત્યારે રાજકોટની મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં અગ્રિમતા મેળવી રહી છે। સામાન્ય રીતે આપણે પરિવહન ક્ષેત્રમાં કંડક્ટર તરીકે પુરુષોને જોતા હોઈએ છીએ, પરંતુ રાજકોટની સિટી બસમાં મહિલા પણ હવે પુરુષ સમોવડી બની કંડક્ટર તરીકે ફરજ બજાવતી જોવા મળી રહી છે। ત્યારે રાજકોટ સિટી બસની મહિલા કંડક્ટરે જણાવ્યું હતું કે એક મહિલા કંડક્ટર તરીકે અમે અનેક પડકારોનો સામનો કરી રહ્યા છીએ અને મહિલાઓથી કોઈ કાર્ય ન થાય તેવું કહેનારાઓ માટે અમે એક ઉદાહરણ છીએ। હું 1 વર્ષથી હું સિટી બસમાં નોકરી કરું છું અને મને એમ થાય છે કે આજકાલ લેડીઝને બી ગમે સ્થળે લેડીઝ અત્યારે બધી સ્થળે જોબ કરે જ છે અને હું પણ એક કંડક્ટર તરીકે 1 વર્ષથી ફરજ બજાવું છું। મહિલાઓ અત્યારે જેન્ટ્સ જેમ આ પહેલાં કેવું હતું કે પહેલાં પુરુષ જ બધું કરી શકતા હતા અને લેડીઝને કાંઈ બહાર જવાનું નહોતું એટલે એ નહોતા કરતા। હવે લેડીઝ બધે સ્થળે આગળ વધે છે। પાયલોટ હોય તો પાયલોટમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે વિમાન પણ એ ઉડાવી શકે છે। આપણે કર્મચારી જોઈએ તો પોલીસ કર્મચારી પણ લેડીઝ છે। અત્યારે હરેક સ્થળમાં લેડીઝ જેન્ટ્સને કદમથી કદમ લગાવે છે અને હું પણ 1 વર્ષથી કંડક્ટરમાં નોકરી કરું છું એટલે એવું નથી કે લેડીઝ કાંઈ ન કરી શકે, લેડીઝ બધું કરી શકે, એ બધા સ્થળે આગળ વધી શકે। બસ એને એટલી હિંમત હોવી જોઈએ કે ના હું કરી શકીશ। હા, કેમ કે અત્યારે જેન્ટ્સ કમાતા હોય તો સાથે સાથે લેડીઝ અમુકને ઘરે તાના મરે કે તમે કાંઈ કરતા નથી, પણ અત્યારે લેડીઝ બધી રીતે એ ખુદ ઘરે કમાવી પણ શકે ને ઘરનું બધું કરી પણ શકે। એટલે અત્યારે એવું નહીં રાખવાનું કે હું કાંઈ નહીં કરી શકું, લેડીઝ બધું કરી શકે, A to Z બધું કરી શકે। આખો દી બહુ ચેલેન્જીસ હોય કે આ વસ્તુથી કોઈ એવું આવી જતું હોય કે આવી રીતના આપણે બોલી જતું હોય કે તમે આમાં નોકરી કરો આમ તેમ, પણ એ બધાથી ડરવાનું નહીં। આપણે જે સ્થળે છીએ, આપણે જે સ્થળે નોકરી કરી છે આપણે બધી નોકરી કરવાની। અમુકને હોય કે આજો આમાં નોકરી કરે છે, એટલે એવું ના હોય। આપણે તમે ગમે એ સ્થળે જાઓ તમારે નોકરી કરીને તમારે આગળ વધવું જ પડે। પહેલાં તો તમારે શરૂઆત નાનેથી જ કરવી પડે, પછી તમે આગળ વધી શકો। એટલે બહુ ચેલેન્જીસ હોય કે આ અહીંયા નહીં થઈ શકે, વાં નહીં થઈ, અહીંયા પડી જશો, વાં ઉપર જશો તો ત્યાં પડી જશો। એટલે બધે સ્થળે આપણે આગળ તો વધવાનું જ, હંમેશા બી પોઝિટિવ વિચારવાનું। હું અન્ય મહિલાને એ જ સંદેશો આપીશ કે કોઈ આપણને એમ કહે કે તમારે આ કામ નહીં કરવાનું તો આપણે એનું સાંભળવાનું જ નહીં। આપણે એમ કહેવાનું કે એ એમ કે તમે નહીં કરી શકો તો કહેવાનું હા તમે કહો છો ને નહીં કરી શકી, પણ એનાથી આપણે ડબલ કદમ વિચારવાનું કે ના એ કહે છે તો આપણે એ જ કરવાનું। શું કામ આપણે પાછળ રહેવું જોઈએ? ને અત્યારે ગમે તે લેડીઝને એમ કે આ નહીં કરી શકે, શું કામ અમે તમારાથી ડબલ કરી શકીએ, શું કામ ન કરી શકી? કરી જ શકી ને। આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, વિજ્ઞાન, રાજકારણ, વ્યવસાય અને રમતગમત જેવા દરેક ક્ષેત્રમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવી રહી છે। મહિલા દિવસ એ નારી શક્તિના સન્માન, આત્મવિશ્વાસ અને પ્રેરણાની ઉજવણી કરવાનો દિવસ છે। રાજકોટ સિટી બસની મહિલા કંડક્ટરે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે વહીવટ, ન્યાયતંત્ર અને પોલીસ જેવા ક્ષેત્રોમાં મહિલાઓની હાજરી ખૂબ જ મર્યાદિત હતી અને આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહી છે। હું છેલ્લા 2 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસમાં જોબ કરું છું। આપણે મહિલાની વાત કરીએ તો અત્યારે મહિલા કે કોઈ પણ મહિલા અત્યારે કોઈ પણ કામ કરવામાં બધા કામ કરવામાં સક્ષમ રીતે છે। અત્યારે મહિલાઓ પ્લેન ઉડાવવાથી લઈને બધું કામ કરી શકે છે। અત્યાર સુધીમાં એવું હતું સમાજમાં કે પુરુષો જ કમાતા હતા, અત્યારે મહિલા પણ સક્ષમ છે, પોતાના પગભર છે, તે પણ પરિવારમાં મદદ કરી શકે છે। રોજ નવા વ્યક્તિઓ અમને મળતા હોય છે આમાં સિટી બસમાં, પણ કોઈ ક્યારેક થોડી ચાળી બોલાચાલી થતી હોય પણ અમે અમારી રીતે સંભાળી લઈએ છીએ। હું મહિલાઓને એ સંદેશો આપું છું કે કોઈ પણ મહિલા કોઈ પણ કાર્ય કરવા માટે
સક્ષમ રહેવું જોઈએ. હંમેશા આપણે તૈયાર રહેવું જોઈએ. કોઈ પણ કામ હોય ને તો તૈયાર રહેવું જોઈએ કે આ કામ અમે કરી જ શકશું એમ. હું રાજકોટ મહાનગરપાલિકામાં કંડક્ટરમાં સિટી બસમાં કંડક્ટર તરીકે ફરજ નિભાવું છું અને હું 1.5 વર્ષથી સિટી બસની અંદર નોકરી કરું છું. અત્યારે મહિલાઓ પોતાના પગભર રીતે આર્થિક રીતે થઈ શકે છે, સિટી બસની અંદર જોબ કરે છે એના માટે. કે સિટી બસની અંદર તમે લોકો જોતા જ હોય છો કે બહુ ભીડભાડવાળી જગ્યા છે સિટી બસની અંદર. બધા મુસાફરો કરતા હોય તેની અંદર જઈ શકવું મુશ્કેલ હોય છે, તો છતાંય અમે અંદર જઈને ટિકિટ આપી છીએ. બધા જેન્ટ્સ લોકો એ છતાં પણ અમારે અંદર જઈને ટિકિટ આપવી પડે છે. એક રીતે તો જે સ્ત્રી જોબ કરતી હોય છે એના માટે તો સારું જ હોય છે અને ઇન્કમનો સ્ત્રોત પણ વધે છે. ઘરનાઓને થોડુંક સહેલું પડે છે ઇન્કમની બાબતે. એક જોતા તો સારું જ છે કે બધા ક્ષેત્રની અંદર સ્ત્રીઓ કામ કરે છે. ભવિષ્યમાં સ્ત્રીઓ માટે ઘણા બધા સ્ત્રોતો ઊભા થઈ રહ્યા છે. જે કોઈ બી જોબ કરતા હોય છે, માની લો પાયલોટ છે, સિટી બસની અંદર કંડક્ટર છે કે ગમે કોઈ બી જગ્યા છે ત્યાં. સારી વાત છે કે સ્ત્રીઓ પોતાની રીતે પગભર થઈ શકે છે અને પોતાનો કોઈ બી ખર્ચો છે કે ઘરની કોઈ બાબત છે તે પોતે હેન્ડલ કરી શકે છે અને એક જોતા સારું જ છે સ્ત્રીઓ માટે. આજના સમયમાં મહિલાઓએ હિંમત અને સફળતા દ્વારા ઇતિહાસ રચ્યો છે. આજે જ્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહી છે, ત્યારે એક સમય હતો જ્યારે વહીવટ, ન્યાયતંત્ર અને પોલીસ જેવા ક્ષેત્રોમાં મહિલાઓની હાજરી ખૂબ જ મર્યાદિત હતી. આ સમય દરમિયાન કેટલીક મહિલાઓએ સમાજ દ્વારા નિર્ધારિત સીમાઓને પડકાર ફેંક્યો અને અગાઉ ફક્ત પુરુષ પ્રભુત્વ ધરાવતા પદો પર પહોંચી પોતે પુરુષ સમોવડી નહીં પરંતુ પુરુષથી પણ આગળ છે તેવું સાબિત કરી બતાવ્યું છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે સંવાદદાતા વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.